હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9નો પરીક્ષાની અંદર પૂછાતું અસાઇનમેન્ટનું 2026નું વિભાગ બીના ચેપ્ટર નંબર 2ના આઈએમપી દાખલા જોઈશું. આપણે આગલા વિડીયોની અંદર ચેપ્ટર 1ના 2 માર્ક્સની અંદર અસાઇનમેન્ટમાં એટલે કે 2026ની લેટેસ્ટ અસાઇનમેન્ટમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ જોયા હતા. હવે આપણે ચેપ્ટર 2 જોઈશું. જો તમે આ વિડીયો જોતા હોય તો પ્લીઝ સૌથી પહેલા આપણે પહેલા ચેપ્ટરના વિડીયો જો તમારે જોવાના બાકી હોય તો પહેલા એ જોઈ લેજો, ત્યાર પછી ચેપ્ટર 2ના વિડીયો જોજો. તો શરૂ કરીએ આપણે ચેપ્ટર 2 એટલે કે બહુપદીની અંદર પૂછાયેલા અને અસાઇનમેન્ટમાં હોય એવા આઈએમપી પરીક્ષામાં પૂછાય એવા દાખલા જોઈશું. જેની અંદર નંબર 1 જોઈએ. એની અંદર આપણને શું કીધેલું છે? 2x - 1 એ 8ની x ની 4 ઘાત પ્લસ 4x ની 3 ઘાત માઇનસ 16x નો સ્ક્વેર પ્લસ 10x પ્લસ m નો એક અવયવ છે તો એમની કિંમત શોધો. એમ એટલે અચળ પદ છેલ્લે હોય, આપણે એની કિંમત શોધવાની રહેશે. અહીંયા તમને શું આપેલું છે તો પહેલા જોઈએ તો અહીંયા 2x - 1 આપેલા છે. એની x ની કિંમત ફેરવી અને આની અંદર આપણે x ની કિંમત મૂકીશું તો આપણને m ની કિંમત મળી જાય. તો એ લખીએ આપણે બરાબર 0. હવે x બરાબર 1 આ બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. બરાબર 0 તો 0 + 1 એટલે શું થાય? 1 જ થાય. અને 2 હોય અને એ પણ x ની જોડે ગુણાકારમાં હોય તો બરાબરની આ બાજુ જાય તો શું થઈ જાય? ભાગાકારમાં જતા રહે. એટલે આપણે આ રીતે લખી શકાય p of x બરાબર આ રીતે થશે p of 1/2. x ની કિંમત મળી આપણને 1/2 બરાબર 0. બરાબર. હવે આપણે આ સમીકરણમાં મૂકીએ તો લખીએ માટે 0 બરાબર આપણે સમીકરણ લખી દઈએ x ની 4 ઘાત 8x ની 4 ઘાત પ્લસ 4x ની 3 ઘાત માઇનસ 16x નો સ્ક્વેર પ્લસ 10x પ્લસ m. જો તમારે આ દાખલાનો PDF જોઈતી હોય તો તમે કમેન્ટ કરજો લિંક, તો તમને આની અંદર PDF લિંક અથવા તો PDF તમે કમેન્ટ કરશો તો તમને આની PDF મળી રહેશે. તો એની અંદર જોઈએ તો 0 બરાબર 8m ના m. હવે અહીંયા આપણે જે x ની કિંમત શોધી હતી કેટલી? 1/2. તો જ્યાં તમને x દેખાય ત્યાં આપણે એની કિંમત કેટલી મૂકીશું? 1/2. તો એ લખીએ 1/2 ની 4 ઘાત પ્લસ 4 1/2 ની 3 ઘાત માઇનસ 16 1/2 ની 2 ઘાત પ્લસ 10 1/2 પ્લસ આપણે એમ શોધવાનું છે. બરાબર. જોઈએ અને સાદું રૂપ આપીએ તો પહેલો તો 8 તો એમના એમ જ રહેશે. હવે જોઈએ અહીંયા 1/2 ની 4 ઘાત કરવાની કીધી હોય એટલે કૌંસની અંદર જે હોય એને 4 વખત ગુણાકાર થાય. બરાબર. તો 1/2 એટલે 1 નો તો ગુણાકાર 1 જ રહેશે. બરાબર. અને અહીંયા 2 × 2 × 2 કેવી રીતે કરવાના જુઓ? આ રીતે હોય 1/2 ની 4 ઘાત તો બરાબર અહીંયા કઈ રીતે લખીશું? 2 × 2 × 2 × 2 તો કેટલા થાય? 2 દુ 4 દુ 8 દુ 16 થશે. તો અહીંયા આપણે નીચે કેટલા હશે? 16. બરાબર. એ જ રીતે આપણે આગળ કરીએ તો એક તો એમના એમ જ 2 કેટલી વખતે? 3 વખત ગુણાકાર થાય તો કેટલા થાય? 2 × 2 × 2 2 દુ 4 દુ 8 માઇનસ 16 એક એમના એમ 2 ની 2 ઘાત એટલે કેટલા થાય? 4 પ્લસ 10 કૌંસમાં તો 1/2 આપેલા જ હતા અને પ્લસ m. હવે અહીંયા જોઈએ તો સરખા જે ઉડતા હોય એવા પદ આપણે અહીંયા ઉડાડી અને જે વધશે એ લખીશું. તો પહેલું જોઈએ તો કેટલા થાય? 8 દુ 16 થાય એટલે 2 વધશે. અહીંયા 4 દુ 8 થશે એટલે 2 વધશે. બરાબર. અહીંયા 4 ચોક 16 થાય આ રીતે લખાય 4 × 4 તો 4 4 જતા રહ્યા તો અહીંયા 4 વધ્યા. બરાબર. અને 5 દુ 10 એટલે કેટલા વધશે? 5. હવે જોઈએ તો જે વધ્યું હોય એ રીતે આપણે એ કિંમતો લખી દઈએ તો અહીંયા શું થાય? 1/2 પ્લસ અહીંયા પણ શું વધ્યું? 1/2 માઇનસ હવે એ 4 × 1 એટલે 4 એકા 4 પ્લસ અહીંયા શું વધ્યું? 5 × 1 એટલે 5 એકા 5 પ્લસ m. તો અહીંયા સાદું રૂપ આપીએ માટે હવે અહીંયા જોઈએ 1/2 પ્લસ 1/2 કેટલા થાય? કેટલા થશે? 1 થઈ જાય. બરાબર. અને પ્લસ માઇનસ થાય અને 5 માંથી 4 જાય તો કેટલા રહે? 1 અને મોટી સંખ્યાનું ચિહ્ન હોય એટલે 1 પ્લસ m. તો માટે આ કેટલા થાય? 0 બરાબર 2 પ્લસ m.
તો હવે એમને એમ આપણે એમના આ બાજુ રહેવા દઈએ, તો માટે m બરાબર 2 આ બાજુ જાય માઇનસ આ બાજુ જાય બરાબરની આ બાજુ, એટલે શું થઈ જાય પ્લસનું માઇનસ થઈ જાય, એટલે આપણો જવાબ શું આવશે -2. આ આપણો ફાઇનલ આન્સર. દાખલા એકદમ ઇઝી જ છે બરાબર. જો તમે પ્રેક્ટિસ કરેલી હશે તો તમને આવડશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ચલો અહીંયા શું આપેલું છે, દર્શાવો કે 2x - 3ax + 2x ની 3 ઘાત -9x² + 12 નો અવયવ છે. હવે આપણે દરેક ચેપ્ટરના આ રીતે અસાઇનમેન્ટના પૂછાયેલા એટલે કે વાર્ષિક પરીક્ષામાં પૂછાશે એવા દરેક ચેપ્ટરના દાખલા આપણે કવર કરીશું. તો જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જો સબસ્ક્રાઇબ કરેલી હશે તો જે વિડીયો તમારો રોજ મુકાશે એની નોટિફિકેશન તમને મળી જશે, તો તમે ઇઝીલી જોઈ શકશો બરાબર. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો આની અંદર પણ એ જ રીતે કરીશું. 2x - 3 પેલું બરાબર 0 બરાબર. તો અહીંયા x ની કિંમત શોધવી હોય તો બરાબર 3 તો પહેલા આ બાજુ જઈ જાય બરાબર ને, એટલે પ્લસ થઈ જાય માઇનસ હોય તો, અને 2 અહીંયા ગુણાકારમાં હતા આ બાજુ જાય તો શું થઈ જાય ભાગાકારમાં આવી જાય. તો આપણને x ની કિંમત મળી કેટલી 3/2 બરાબર. એટલે p of x બરાબર p of 3/2 બરાબર 0 એ રીતે લખો તો બી ચાલશે. હવે એ આપણે લખી દઈએ તો p of x બરાબર સમીકરણ લખીએ x + 2x ની 3 ઘાત -9x² + 12 બરાબર. તો આની અંદર આપણે જે x ની કિંમત શોધી હતી એ x ની જગ્યાએ મૂકી દઈશું. તો p ની કિંમત અહીંયા 3/2 હતી બરાબર. અહીંયા થશે 3/2 પ્લસ 2 કૌંસમાં 3/2 કૌંસ 12 3 ઘાત, અહીંયા થશે 9 3/2 ની 2 ઘાત પ્લસ 12 બરાબર. હવે આગળ આપણે સાદું રૂપ આપીએ તો પહેલું તો 3/2 તો એમના એમ જ રહેશે બરાબર. પ્લસ ચલો હવે 3 ની 3 ઘાત એટલે 3 × 3 × 3 કરવાનો. 3 નો ઘન કેટલો થાય તો 27. હવે ઘન અને વર્ગ પહેલા આવડતા હોવા જોઈએ, ના આવડતા હોય તો તૈયાર કરી દેજો તો એક્ઝામમાં ઈઝી રહેશે, વધારે ગણતરી કરવા જવું પડશે નહીં. 2 નો ઘન કેટલો થાય તો 8 -9 3 નો વર્ગ એટલે કેટલો 9 અને 2 નો વર્ગ એટલે 4 પ્લસ 12 બરાબર. હવે જોઈએ અહીંયા 3/2 તો એમને એમ જ આવશે. હવે આ પદની અંદર જો છેદ ઉડતા હોય તો ઉડાડીશું. કેટલા 2 ચોક 8 થાય બરાબર. તો અહીંયા આપણે કેટલા લખીશું 27/4. પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા તો ઉડે એવા છે નહીં બરાબર, કારણ કે ઉપર અવિભાજ્ય તો ખરા મતલબ કે 9 અને 4 નો એકે સંખ્યામાં ગુણાકાર કે ભાગાકાર છેદ ઉડે નહીં. તો અહીંયા 9 81/4 પ્લસ 12 થશે. હવે જોઈએ આનું સાદું રૂપ આપવું હોય તો આપણે શું કરીશું, તો પહેલા તો આ બંનેનો લસા લઈએ 2/4. આ સંખ્યાનો લસા કાઢવો હોય તો કેટલું નીકળે 2 અને 4 નો લસા કેટલો થાય 4 થાય બરાબર. તો અહીંયા 4 લખી દીધા. હવે 4 લસા હોય તો અહીંયા 4 વડે ગુણીએ તો 2 દુ કેટલા થઈ જાય 4 થાય. તો 2 છેદ ઉડાડીએ તો કેટલા વધે 2 વધશે અહીંયા, તો 2 તરી 6 થાય પ્લસ અહીંયા તો ઉપર નીચે 4 4 ઉડી જાય એટલે 27 જ રહેશે. -81/4 પ્લસ 12 થાય. હવે આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય તો 31/4 -81/4 પ્લસ 12 આ રીતે વધશે બરાબર. તો એ 4 આનો બંનેનો છેદ સરખો હોય તો લસા થઈ જાય. તો એ શું લખાય આ રીતે લખાય +12. ચલો અહીંયા શું કરીશું તો માઇનસ કરીએ 31 માંથી 81 જાય કેટલા રહે 50. કેવા માઇનસ, કારણ કે આપણે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી એટલા માટે. અહીંયા જોઈએ છેદ ઉડાડીએ તો 2 દુ 4 બરાબર અને 25 દુ 50 બરાબર. તો એ કેટલા વધ્યા તો અહીંયા વધ્યા -25/2 પ્લસ 12. હવે જો તમે ભાગાકાર પોઈન્ટમાં લાવશો તો પણ એ રીતે જવાબ કરી શકાય, પણ જો અહીંયા 2 નીચે છેદમાં હોય આના નીચે કંઈ ના હોય તો આપણે 2 વડે લસા લઈ શકીએ. તો અહીંયા લસા લઈ લઈએ તો બંને પદને શું કરવાનું 2 વડે ગુણી દેવાના. ઉપર નીચે 2 વડે ગુણો તો 2 2 તો સીધા જતા રહે. તો અહીંયા શું વધે -25 અને અહીંયા જો 2 વડે ગુણીએ તો કેટલા થાય 12 દુ 24. હવે 25 માંથી 24 જાય તો કેટલા રહે 1 રહે કેવો -1/2 બરાબર.
તો એનો મતલબ શું થયો કે આ બંને જવાબ સમાન નથી, એટલે કે x ના બંનેના સમાન. p ઓફ x બરાબર અહીંયા 3/2 આવ્યું, અહીંયા શું આવ્યું -1/2. તો અહીંયા લખાય કે p ઓફ 3/2 નોટ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, અવયવ છે કે નહીં એવું પૂછ્યું એટલા માટે આપણે શું કરવું પડે, આ રીતે બતાવવું પડે કે નોટ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે અવયવ નથી. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ જોઈશું. ચલો, નીચે આપેલી બહુપદીના શૂન્ય શોધો. એકદમ ઈઝી દાખલો, અને આ દરેક આમાં કેવું હશે, 2 દાખલા આ રીતે પૂછાયા હોય, એક દાખલાનો એક ગુણ, બીજા દાખલાનો એક ગુણ, એટલે એનો મતલબ સમજી લેવાનો કે દાખલા એકદમ ઈઝી અને નાના જ હશે. તો પહેલો જોઈએ, p ઓફ x બરાબર 2πx + 9. બરાબર, આની અંદર આપણે શું શોધવાનું કીધું છે, બહુપદીના શૂન્ય શોધો. બરાબર, તો એના માટે આપણે પહેલા શું કરીશું, તો માટે અહીંયા આપણે આ લખી દીધું p ઓફ x બરાબર 2πx + 9. તો એ લખીએ 2πx + 9 બરાબર શું લઈ લઈશું 0. બરાબર, તો અચળ પદ આ બાજુ લઈ જઈએ તો માટે 2πx બરાબર 9 આ બાજુ જાય શું થઈ જાય, માઇનસ થઈ જાય. તો x ની કિંમત આપણે શોધવાની હોય તો માટે x બરાબર -9 તો એમ ના એમ 2π અહીંયા ગુણાકારમાં હતા, અહીંયા શું આવશે, નીચે છેદમાં ભાગાકારમાં મળી જશે. બરાબર, તો અહીંયા લખાય કે આપેલ બહુપદીના શૂન્ય x, અહીંયા લખીએ બહુપદીનું શૂન્ય x બરાબર કેવું મળ્યું, -9/2π મળે. બરાબર, આ દાખલો પૂરો. અહીંયા આગળ એનો બીજો દાખલો જોઈ લઈએ, નંબર 2. p ઓફ x બરાબર 2/3x - 5/6. ચલો, આમાં પણ આ જ રીતે કરવાનું. તો માટે એ લખીએ તો 2/3x - 5/6 બરાબર 0. હવે x વાળું પદ આ તો બરાબરની આ બાજુ જતું રહે. બરાબર, અચળ પદ તો 2/3 x બરાબર થશે 5/6. તો x બરાબર અહીંયા શું થાય, 5/6 એમના એમ રે, અને આ પદ ગુણાકારમાં હોય તો નીચે ક્યાં જતું રહે, ભાગાકારમાં જતું રહેશે. હવે આ રીતે હોય તો આપણે શું કરવું પડે, અંશનો અંશ ક્યાં જાય, છેદનો છેદ એ ક્યાં જતો રહે, અંશમાં જતો રહે. બરાબર, આ યાદ રાખજો, પેલું તો એમના એમ જ આવશે 5/6. બરાબર, 1 મિનિટ આપણે આ રીતે લખીએ 5/6 ગુણ્યા. હવે એ જુઓ, આ પદ હોય ને તો ઉલટું થઈ જાય, અંશનો છેદ જે હોય એ ક્યાં જતો રહે, છેદનો છેદ એ અંશમાં જતો રહે. છેદનો છેદ કયો, છેદ આ 2/3 કહેવાય, અને એનો છેદ કેટલો 3, તો 3 ક્યાં ગયો, અહીંયા, અને આ 2. બરાબર, તો અહીંયા છેદ ઉડાડે 3 × 6. બરાબર, તો અહીંયા શું મળશે, માટે x બરાબર કેટલા થાય, 5 અને 2 × 4. તો અહીંયા પણ આ લખી શકાય, બહુપદીનું શૂન્ય x બરાબર 5/4 મળે. બરાબર, તો આ દાખલો અહીંયા પૂરો, અને આટલાના જ 2 ગુણ, એટલે આપણને આ તો આવડવું જ જોઈએ. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. આગળ દાખલો આપણને શું આપેલું છે, બહુપદી p ઓફ y બરાબર y + 2 અને y - 2 માટે p1 અને p-2 શોધો. આ તો એકદમ ઈઝી દાખલો. બરાબર, અહીંયા આપણે પહેલા y ની એની કિંમત શોધી લઈએ. પહેલા લખીએ, આ રીતે લખાય p ઓફ y. જ્યારે આ રીતે દાખલો આપ્યો હોય તો આ રીતે ગણતરી થાય. જુઓ, આ જોઈને આપણને એટલી ખબર પડે કે આમાં કંઈક આપણે નિત્ય સમ એક વાપરતા હતા. પહેલાનો વર્ગ આ રીતે હોય, એક પ્લસ ને માઇનસ, તો શું થાય, પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, બંને સંખ્યા સમાન હોય, ચિહ્ન અલગ હોય તો અહીંયા શું થાય, y નો વર્ગ માઇનસ 2 નો વર્ગ. તો અહીંયા y નો વર્ગ એટલે શું થાય, y વર્ગ, અને 2 નો વર્ગ એટલે કેટલો થાય, 4. તો p ઓફ y બરાબર આપણને કેટલા મળ્યા, y વર્ગ માઇનસ 4 મળ્યા. આપણે આ સમીકરણ મળ્યું. હવે એની અંદર p ની અંદર આપણે 1 અને -2 એવી પારાપરતી કિંમત મૂકી અને દાખલો ગણીએ તો p ઓફ y ની જગ્યાએ આપણે પહેલા 1 લઈ લઈએ. તો અહીંયા આ સમીકરણ માટે કિંમત મૂકીએ તો
શું મળશે? તો અહીંયા લખાય 1 નો સ્ક્વેર માઇનસ 4, તો 1 નો વર્ગ 1 માઇનસ 4 એટલે 1 માંથી 4 જાય તો કેવા રહે? -3. તો P ઓફ 1 જ્યારે મૂકીએ ત્યારે આપણને કેટલા મળશે? -3 મળશે. બરાબર. હવે એ જ રીતે આપણે P ની અંદર 1 ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? -2 મૂકીને ગણતરી કરીએ તો P ની -2 બરાબર. અહીંયા y ની જગ્યાએ કેટલા? -2 નો વર્ગ -4. તો 2 નો વર્ગ કેટલો? 4 -4 તો કેટલા થાય? શું થઈ જાય? 0. તો P ઓફ -2 બરાબર કેટલો મળ્યો? 0. આ દાખલો અહીંયા પૂરો. અને આવા દાખલાના 2 ગુણ. બરાબર. તો તમે ધ્યાન આપ્યું હશે તો તમે ઈઝી રીતે ફટાફટ પેપર પૂરું કરી શકશો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, પરીક્ષાની અંદર 2 ગુણમાં બહુપદીના આવા જ દાખલા પૂછાશે. બરાબર. તો ખાસ વિડીયો છેક સુધી જોજો. ત્યાર પછી જોઈએ, જો x પ્લસ 1 એ ax ની 3 ઘાત પ્લસ x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 4a માઇનસ 9 નો એક અવયવ હોય તો એની કિંમત શોધો. અહીંયા આપણને એની કિંમત શોધવાની કીધી છે એટલે આપણે જે પહેલો દાખલો ગણે તો એ રીતનો આ દાખલો થશે. બરાબર. તો પહેલો તો અહીંયા જોઈએ તો શૂન્ય અવયવનો શૂન્ય પહેલા શોધવો પડશે એટલે કે x શોધવો પડશે. બરાબર. તો એ શું લખાય? x પ્લસ 1 બરાબર 0. તો x બરાબર 1 આ બાજુ જતો રહે કેવો થઈ જાય? માઇનસ. બરાબર. આપણને શું મળ્યું? x બરાબર -1 માટે આ રીતે લખી શકાય P ઓફ -1 બરાબર 0. અહીંયા સમીકરણ ચલો લખીએ. તો માટે P ઓફ x બરાબર ax ની 3 ઘાત પ્લસ x નો સ્ક્વેર માઇનસ 2x પ્લસ 4a માઇનસ 9. બરાબર. હવે જ્યાં x હોય તે આપણે કેટલા મૂકવાના? -1. તો માટે P ઓફ -1 બરાબર a કૌંસમાં -1 ની 3 ઘાત પ્લસ -1 ની 2 ઘાત માઇનસ 2 કૌંસમાં -1 પ્લસ 4a માઇનસ 9. ચલો આની અંદર ગણતરી કરીએ. 1 નો ઘન કેવો થાય? તો માઇનસ ગુણ્યા -1 ગુણ્યા -1 થાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પણ ફરીથી માઇનસ આવે એટલે શું થઈ જાય? -1. તો અહીંયા -a વધશે. અહીંયા 1 લખો કે ના લખો? ના લખો તો બી ચાલો, લખો તો બી સાચું. બરાબર. પ્લસ અહીંયા જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે 1 નો વર્ગ 1. હવે અહીંયા 2 કા 2 પણ માઇનસ માઇનસ પ્લસ પ્લસ 4a માઇનસ 9 અહીંયા 0. તો માટે 0 બરાબર. હવે અહીંયા જોઈએ તો પહેલા તો a આપણે હરખા લખી દઈએ તો 4a વાળું બીજું પદ -a. હવે અહીંયા જોઈએ તો આ -9 અને આ 2 ને 1 એટલે +3 થઈ ગયા. બરાબર. તો માટે 0 બરાબર 4a માંથી 1 a જાય તો કેટલા રહે? 3a. અને માઇનસ પ્લસ માઇનસ થાય એટલે 9 માંથી 3 જાય તો કેટલા રહે? 6. કેવા? -6. મોટી સંખ્યાનું ચિહ્ન. બરાબર. હવે જોઈએ તો આ પદ 3a ની આ બાજુ લઈએ તો બરાબર -3a બરાબર 6 અથવા તો 6 ને બરાબર ની આ બાજુ લઈ ગયા એમ. બરાબર. તો અહીંયા માઇનસ હતો એ પ્લસ થઈ ગયું. તો માટે a બરાબર 6 તો એમના એમ જ રહે. 3 આપણે આ બાજુ લઈ જઈએ તો ક્યાં જતો રહે? નીચે છેદમાં. તો કેટલા થાય? 3 દુ 6. તો માટે a બરાબર 2. તો આપણી a ની કિંમત કેટલી થઈ? તો કેટલી થાય? a બરાબર 2 મળશે. બરાબર. તો આપણા બહુપદીના 2 ગુણની અંદર પૂછાય એવા દાખલા અસાઇનમેન્ટમાં જે આપેલા હતા એ આપણા આટલા હતા. બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર 3 ના દાખલા જોઈશું. જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે અને તમારા ફ્રેન્ડ્સ અથવા રિલેટિવ્સમાં કોઈ 9માં ભણતું હોય તો એને પણ લિંક શેર કરી દેજો. ત્યાં સુધી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં હવે મળીશું.